નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સર્વસુલભ શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આપણે અગાઉના 2-3 લેક્ચર ભણી ગયા છીએ બહુપદી, જેમાં બહુપદીનું ઇન્ટ્રોડક્શન લીધું છે આપણે. પછી સુરેખ બહુપદીનો ઉકેલ લાવતા શીખ્યા છે, એટલે કે એના શૂન્ય શોધતા શીખ્યા છીએ. પછી વાત કરી છે આપણે મધ્યમ પદનું વિસ્તરણ શીખ્યા છે, જેના આધારે દ્વિઘાત સમીકરણ હોય એનો ઉકેલ લાવતા શીખ્યા છે. પછી આપણે શીખ્યા કે શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર, જેના આગળ આપણે એના સૂત્રોનું અને એના કન્સેપ્ટનું શું કે વાતચીત કરી ચૂક્યા છીએ, બરાબર, એના વિશે સમજાવી ચૂક્યા. પણ હવે એના ઉદાહરણમાં કઈ રીતે એને ઇમ્પ્લિમેન્ટ કરવું અથવા તો એને કઈ રીતે ગણવું, આજે એના વિશે આપણે માહિતી મેળવીશું. તો ચાલો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકારનો જે આપણે સહગુણકો છે એની સાથે સંબંધ કઈ રીતે ધરાવે છે. તો આ રકમ 3x² વત્તા 5x - 2, એનામાં આપણે શોધીએ શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર અને એનો શૂન્યનો સહગુણક સાથેનો સંબંધ. તો પહેલાં 3x² વત્તા 5x - 2, તો એને તમે જે રીતે અને શૂન્ય શોધતા હતા એ રીતે પહેલાં શૂન્ય શોધવાના. આ છે એક્ઝામમાં લખવાની પેટર્ન, એ રીતે આપણે લખશું કે એક્ઝામમાં કઈ રીતે લખવાનું. તો આપણે એ રીતે લખીએ. પહેલાં આપણું હતું કે શું છે કે p(x) બરાબર 0 લેતા. પહેલી શરત એ છે કે હંમેશા એના બરાબર 0 નહીં, તો p(x) બરાબર 0 લેતા. હવે તમે 0 લીધા બાદ પહેલાં સમીકરણને લખ નાખો. 3x² વત્તા 5x - 2 બરાબર 0. હવે શું કરવાનું હતું કે અચળ સંખ્યા અને x² સહગુણકનો શું થાય, ગુણાકાર થાય. તો 3 દુ ને 6. હવે એવા ભાગ પાડો કે જેથી 5 આવતો. 3 દુ 6. પણ અહીં એક શું થશે કે જો તમે 3 દુ 6 પાડશો ભાગ તો કોમન નીકળશે નહીં, કોમન નીકળવામાં તકલીફ પડશે. જો હજી એક વખત શીખવાડી દેવું, જો પાડો 3x² વત્તા 3 દુ 6, તો 3x વત્તા 2x - 2. હવે અહીં જો અહીંયા પ્લસમાં કાઉન્ટ્સ બનશે ને અહીં માઇનસમાં. કઈ રીતે? અહીંયા 3x કોમન કાઢો તો અહીંયા x વત્તા 1 બન્યું. હવે અહીંયા 2 કોમન કાઢતા x - 1 વધે છે, તો અહીંયા x - 1 ને x + 1, તો એ ચાલે નહીં, કારણ કે પછી આગળ દાખલો ચાલશે જ નહીં. તો આને પછી દ્વિઘાત સમીકરણના ઉકેલના સૂત્રો વડે તમારે આનો જવાબ લાવવો પડે, તો જે આ ચેપ્ટરમાં કામ લાગવાનું નથી, જે ચોથા ચેપ્ટરમાં છે. તો આપણે 6 એકા 6 રીતે ભાગ ચલાવશું. તો પહેલાં કીધું એમ પહેલી શરત બરાબર 0 લીધું, તો 3x² વત્તા 5x - 2 બરાબર 0. હવે 3 દુ ને 6, તો 6 બીજા કોના ઘડિયામાં આવે, 6 એકા 6, તો 6 એકા 6 ભાગ પાડો. 6 માંથી 1 જાય 5, તો આ પડશે. તો 3x² વત્તા 6x - x - 2 બરાબર 0. ખાસ કરીને આ પરીક્ષામાં લખવાની પેટર્ન છે આ 3 ટપકા, એટલે કે તેથી માટેની નિશાની ભૂલતા નહીં. હવે જો અંડરલાઈન કરો બબ્બે ને, હવે કાઢો કોમન, તો બંને આ શું છે, 3નો અવયવ છે 6. હા, 3 દુ ને 6, તો બંનેમાંથી 3 કોમન નીકળશે. બંનેમાં એક x છે, તો x નીકળશે. તો અહીં શું હતું, 2x માંથી 1x જાય તો એક x વધ્યો, એક અહીં વત્તા 2. હવે વાત આવી અહીંયા તમારે x વત્તા 2 બનાવો છે, તો આ તો છે x - 2, પણ તમે જો x કેવો છે માઇનસ, તો બંનેમાંથી કઈ કોમન નહીં નીકળતું, તો 1 નીકળે છે. પણ તમે -1 કોમન કાઢી લો તો અહીં કોમન કાઉન્ટ કયો બની જાય, x વત્તા 2 બરાબર 0. હવે આ બંનેમાંથી શું કોમન નીકળે, x વત્તા 2, માટે x વત્તા 2 અને બીજો કાઉન્ટ શું આવે, 3x - 1 બરાબર 0. હવે બંને બરાબર અલગ અલગ 0 લઈ લેવાના. x વત્તા 2 બરાબર 0 અને 3x - 1 બરાબર 0. હવે અહીંયા x બરાબર -2 થાય ઓલી બાજુ જતા. અહીં 3x બરાબર 1 બરાબરની ઓલી બાજુ જાય, પ્લસ x બરાબર x ને એકલો પાડો છે, તો આ 3 ક્યાં જાય, ભાગાકારમાં, તો 1/3.
હવે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર શોધવાનો. તો એકને કહી દો તમે આલ્ફા અને એકને કહી દો બીટા. તો તમારા આલ્ફા અને બીટા મળી ગયા. એકને કહી દો આલ્ફા અને બીજાને કહી દો બીટા. મળી ગયા આલ્ફા બીટા. હવે જો સૂત્ર મૂકો. શૂન્યોનો સરવાળો બરાબર આલ્ફા વત્તા બીટા. હજી એક સૂત્ર હતું, આલ્ફા વત્તા બીટા બરાબર માઇનસ બીના છેદમાં. તો તમારે તો સંબંધ તપાસવાનો છે, તો આમાં કિંમત મૂકો. હવે માઇનસ બી શું હતું? તો કે એક્સનો સહગુણક. તો કઈ રીતે? જો આને એક્સ સ્ક્વેર વત્તા બી એક્સ પ્લસ સી સાથે આ જે તમારી રકમ છે એને સરખાવો. તો તમે જો એક્સ એક્સ, બીની સામે કોણ આવ્યું? 5. અહીં એની સામે કોણ આવ્યું? 3. ને સીની સામે કોણ આવ્યું? -2. તો બસ એ જ છે તમારા એ બી સીની કિંમત. તો પહેલાં આલ્ફા વત્તા બીટા કરો તો -2 આલ્ફા હતા. બીટા શું હતા? +1/3. એવી જ રીતે બી શું હતા? તો કે 5. અને આ નિશાની માઇનસની આવશે. કેમ? બીની કિંમત મૂકી. બી પોતે પ્લસ હતા પણ આગળ સૂત્રમાં માઇનસ હતું. અને બી એની કિંમત 3. તો અહીં -5/3 આવી. તો અહીં -5/3 થવું જોઈએ. તો થશે. અહીં ચોકડી ગુણાકાર 3 દૂને -6 વત્તા 1/3. તો પણ શું થાય? -5/3 બરાબર -5/3. જો બંને સમાન આવે તો સમજી જવાનું કે આ સંબંધ સાચો છે. બરાબર. તો હવે એવી જ રીતે શૂન્યોનો ગુણાકાર શોધી. શૂન્યોનો ગુણાકાર શું હતો? તો કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સીના છેદમાં એ. તો આલ્ફા ઇન્ટુ બીટા એટલે -2 ગુણ્યા શું હતો બીજો જવાબ? જુઓ તો 1/3. તો 1/3. એવી રીતે અહીં સી જુઓ તો અહીં સી શું છે? -2 અને એ શું છે? 3. તો મૂકો કિંમત. -2 અને 3. જે એની જ્યાં નિશાની હશે એના સ્થાને એની નિશાની થશે. બીના સ્થાને જે એની કિંમત હશે અને નિશાની હશે એ જ એની નિશાની સાથે જ તમારે મૂકવાનું કાયમ. એટલું ધ્યાન રાખજો. અહીં તમે જો અંશનો અંશ સાથે ગુણાકાર થાય તો 2 × 2 તો -2/3 બરાબર -2/3. તો આ તમારો થઈ ગયો જવાબ સાબિત. તો આ તમે જે આવું કર્યું આ જવાબ નથી સાબિત થયો, પણ આને શું કહેવાય કે સંબંધ સાબિત કર્યો. કે શું કહેવાય? શૂન્યોનો સહગુણકનો સંબંધ. શૂન્યોનો સરવાળો અને શૂન્યનો ગુણાકારનો આ શું છે? સહસંબંધ, સહગુણકો સાથેનો સંબંધ. આ ભાગ હતો એ સહગુણકો સાથેનો સંબંધ હતો. કારણ કે સી શું છે? અચળ સંખ્યા. એ શું છે? x² નો સહગુણક. ને આ શું છે? આપણે શોધેલા શૂન્યોનો સરવાળો અને ગુણાકાર. તો સમજી ગયા તમે આ એનો સંબંધ. જ્યારે સંબંધ તપાસવાનું કહે તો ત્યારે તમારે આવી રીતે બરાબરમાં બંને લાવવાના. બંને બાજુ કિંમત મૂકવાની. પહેલાં શૂન્ય, અને તમને એવી સૂચના આપેલી છે કે શૂન્યો શોધો અને શૂન્યોનો સરવાળો અને ગુણાકારનો સહગુણકો સાથેનો સંબંધ તપાસો. ત્યારે આ રીતની આખી મેથડથી દાખલો લખવાનો થશે. બંને બાજુ બરાબરમાં સરખાવો. પણ ખાલી માત્ર એવું કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધો એ 2 માર્કમાં પૂછાય તો સીધા તમે અને શૂન્ય શોધો તો પહેલાં શૂન્ય શોધ નાખવાના અને સરવાળો શોધ લેવાનો અને ગુણાકાર શોધ લેવાનો તો પણ ચાલે. બરાબર. હવે સમજો આના દાખલો તમને MCQમાં પૂછ્યું હોય કે આનો શૂન્યનો સરવાળો અને ગુણાકાર શું થાય તો ચાલો આપણે એ શીખીએ MCQ માટે. હવે તમે આ લખી લેજો. વિડીયો પોઝ કરીને હું બધું જવા દઉં છું. તો હવે જો સમજો, હવે તમને આના MCQમાં પૂછ્યું કે આ જે દાખલો છે એના શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધો. તો કાંઈ જ મિત્રો કરવાનું નથી. શૂન્યનો સરવાળાનું સૂત્ર શું? આલ્ફા વત્તા બીટા બરાબર -b/a અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે શૂન્યનો ગુણાકાર c/a. આ બંનેમાં કિંમત મૂકજો એટલે સીધા જવાબ. જો આને સીધું આ સમીકરણને કોની સાથે સરખાને? આની સાથે સરખાને. x² વત્તા bx વત્તા c. એટલે આ સહગુણકો શું છે? x² નો સહગુણક a, x નો સહગુણક b અને આ તો અચળાંક સંખ્યાને c કહેવાય. તો આની જોઈ લો. એની કિંમત કેટલી છે? 3. તો મૂકો અહીંયા 3 આ સૂત્રોમાં આલ્ફા વત્તા બીટામાં.
બીની કિંમત કેટલી છે +5, તો +5 આ સૂત્રોનું માઇનસ, તો માઇનસ આ આવી ગયો તમારો જવાબ. લો હવે એવી રીતે આલ્ફા ઇન્ટુ બીટા છે, તો આલ્ફા ઇન્ટુ બીટા મૂકો. સીની કિંમત કેટલી -2, એની કિંમત કેટલી 3, તો આવી ગયો લો તમારો જવાબ. થઈ ગયો તમારો જવાબ આલ્ફા ઇન્ટુ બીટા -2/3. તો આગળ તમે એ જ જવાબ લાવ્યા હતા, જોઈ લો. આ ગુણાકારનો જવાબ -2/3 ને ઓલાનો આવ્યો તો -5/3. તો રેડી. MCQમાં તમારે આ રીતે કરવાનું. તો હવે આપણે સ્વાધ્યાય તરફ આગળ વધીએ, સ્વાધ્યાય અને ઉદાહરણ તરફ. મિત્રો, તો ઉદાહરણ જોતા પહેલાં મારે તમને એક ચાર્ટ ચલાવવાનો હતો. ચલાવી દો એટલે તમને ખબર પડે કે આ જ્યારે આવા દાખલા હોય તો કઈ પ્રકારનો કયો દાખલો છે ને કઈ રીતે ગણવો, જેથી તમને ખ્યાલ આવે. તો એ મેં લખ્યું એમ કે શૂન્યનો ગુણાકાર અને સરવાળા આધારિત પ્રશ્નો. શૂન્યોના ગુણાકાર અને સરવાળા આધારિત પ્રશ્નો 2 પ્રકારે પૂછાતા હતા. હવે એ 2 પ્રકાર કઈ રીતે, તો જો એ ચાર્ટ સમજો. પ્રશ્ન કઈ રીતે નીકળશે તમારા એ જોઈ લો. પહેલાં આ તમારો પ્રશ્ન છે, બરોબર. શૂન્યનો સરવાળો ગુણાકાર આધારિત. તો એમાં 2 પ્રકારના પ્રશ્નો નીકળશે. પહેલા કે દ્વિઘાત સમીકરણ મેળવો, એક આ પ્રકાર હશે જે આપણે બાકી છે. અને બીજું શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આધારિત પ્રશ્નો, બરોબર. હવે આમાં શું કઈ રીતનું શું હશે એ આપણે જોવાનું છે. હવે સમજો, આપણે આ પ્રકાર શીખા કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર. તો એમાં શું આપેલું હોય? એક સમીકરણ આપેલું હોય પહેલાં, બરોબર. અને સમીકરણ ઉપરથી તમે શું શોધો? આલ્ફા અને બીટા, બરોબર. આલ્ફા બીટા શોધીને તમે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા શોધી લો. એટલે શું મળે? શૂન્યનો ગુણાકાર અને સરવાળો. તો આમાં શું આપ્યું? સમીકરણ આપ્યું. જ્યારે આમાં ઊંધી પ્રોસેસ થાય છે. તમને આલ્ફા વત્તા બીટા અને આલ્ફા ઇન્ટુ બીટા એટલે કે શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આપેલો હોય, અથવા તો તમને આલ્ફા અને બીટા એટલે કે શૂન્યના 2 શૂન્યો છે એ આપેલા હોય. આ 2 રીતે હોય અને તમારે સમીકરણ ઉપર જવાનું. તો આની એક અલગ રીત આવે છે, તો જે આપણે બાકી છે પ્રકાર, તો આગળ શીખીશું. પણ આ 2 રીતે પ્રશ્ન પૂછાય છે બોર્ડમાં, બરોબર. કાં તો દ્વિઘાત સમીકરણ બનાવો તો તમને શૂન્ય આપ્યા, અથવા તો શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપ્યા હોય. જ્યારે બીજી બાજુ શું છે કે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધો ને ત્યારે સમીકરણ આપ્યું હોય, એના ઉપર સમીકરણનો ઉકેલ લાવવાનો અને એના ઉપરથી શૂન્ય શોધો ને શૂન્ય ઉપરથી સંબંધ મેળવો. તો એ રીતના હોય છે, બરોબર. તો આનો સ્ક્રીનશોટ પર લેજો. હજી આને સારી રીતે આનો શોર્ટ્સ બનાવશું, એટલે એ ચાર્ટમાં બનાવી દઈશ. પણ અત્યારે આ જો લખવું હોય તો ક્યાંક લખી લેજો, એટલે જેથી તમને ખ્યાલ આવે. ઓકે, તો ચાલો હવે આગળ વધીએ ઉદાહરણ તરફ. હવે એક વખત પહેલાં આ સૂત્રો જોઈ લો કે જો આલ્ફા વત્તા બીટા બરાબર શું થાય? -b/, આલ્ફા ઇન્ટુ બીટા c/. હવે બી શું છે? એક્સનો સહગુણક. એ શું છે? x² સહગુણક. એવી રીતે સી અચળ પદ અને છેદમાં એ x². તો આ આપણા સૂત્રો છે. હવે ઉદાહરણ 2. હવે આપણે આ ઉદાહરણમાં આગળ વાત કરીએ એમ કે x² વત્તા 7x વત્તા 10 છે. તો આ સહેલામાં સહેલું ઉદાહરણ છે, આમાં કંઈ છે નહીં. અહીં જો તમે રકમ જુઓ તો કે આ જે x² વત્તા 7x વત્તા 10ના શૂન્યો તથા તેના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. અહીં શું કીધું? શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ. તો તમારે આખું પેલું સૂત્ર મૂકવું પડશે કે શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા બરાબર -b/a બરાબર બી શું છે લખવું પડશે કે એક્સનો સહગુણક અને એ શું છે? x² નો સહગુણક, બરોબર. એ રીતે તમારે સંબંધ તપાસવાનો, બંને બાજુ જવાબ સરખા આવવા જોઈએ. અહીં એ કરવાનું છે. તો પહેલાં આપણે પહેલી શરત શું હતી કે અહીં p(x) બરાબર 0 લેતા. તમે જ્યારે એના p(x) બરાબર 0 લઈ લો છો, પછી આગળ વધવાનું. x² વત્તા 7x વત્તા 10 બરાબર 0.
થઈ ગયો. હવે તમે જો આ 10નો x સ્ક્વેરનો સહગુણક સાથે પહેલાં ગુણાકાર કરો તો x સ્ક્વેરનો તો સહગુણક જ નથી, કંઈ ના હોય તો 1 તો હોય જ. તો 10 એકા 10 થાય બરાબર. હવે 10નો બીજો શું થાય કે 5 દૂને 10, તો 5 ને 2 7. હા, એના બે ભાગ પડશે, તો ચાલો આપણે લખીએ x સ્ક્વેર. હવે એના બે ભાગ 5x વત્તા 2x, આ બે ભાગ પડ્યા વત્તા 10, આ બે એના ભાગ છે બરાબર. હવે તમે જો બબ્બેની તમારે શું બનાવવાની, પેર બનાવવાની. એમાં શું કરવાનું, કોમન કાઢવાનું. તો બંનેમાં શું કંઈ કોમન નીકળે છે? હા, તો કે x કોમન નીકળે માત્ર, તો x કાઢો. અહીં શું વધે છે, 2xમાંથી 1x જતો રહે તો x, અહીંયા વત્તાની નિશાની એમ નામ, 5 એમ નામ વત્તા. હવે પછી કારણ કે બધા સરવાળાની નિશાની, બધે પ્લસની નિશાની, ત્યારે કોઈ દી જોવા પણ જ નહીં હોતું. જ્યારે માઇનસની નિશાની આવે ત્યારે જ ખાસ તમારે મિત્રો ધ્યાન દેવાનું રહેશે. એ નોંધજો તમે કે અહીં 2 છે, અહીં 10 છે, તો 2ના ઘડિયામાં 10 આવે તો કે હા 2 પંચા 10. તો હા ભાઈ 2નો અવયવ છે, તો શું કોમન નીકળશે બંનેમાંથી, 2 2. તો અહીંયા x વત્તા 5 બરાબર 0. અને મિત્રો એક ખાસ જોવાનું, અહીંયા જે કાઉન્સ બને એ બાજુમાં કાઉન્સ બનતો હશે તો જ તમારો દાખલો આગળ ચાલશે, નકર ચાલશે જ નહીં. એટલે ખાસ જોઈ લો, નથી બનતો તો તમારે 2 વખત ચેક કરી લો કે ક્યાંય આપણી ભૂલ નથી ને. અથવા તો એના આ જે અવયવ પાડ્યા 10ના 5 દુ 10 એ ફેરવી નાખવાનું. કેમ ઓલામાં થયું 3 દુ 6, સરવાળો 5 આવી જતો, પણ ચાલ્યું ને, એટલે 6 એકા 6 લઈને 6માંથી 1 બાદ કરી નાખ્યો. હવે એવી રીતે અહીંયા બંનેમાંથી શું કોમન નીકળ્યા, x વત્તા 5. અહીં શું વધ્યું, x વત્તાની નિશાની એમ નામ ને 2 બરાબર 0. હવે બંને બરાબર અલગ અલગ 0 તમે લઈ લો, એટલે x વત્તા 5 બરાબર 0, x વત્તા 2 બરાબર 0 બરાબર. તો x બરાબર 5 ઓલી બાજુ જાય બરાબર નહીં તો -5, અને આ બાજુ x બરાબરની ઓલી બાજુ જાય તો -2. આ તમારા જવાબ આવી ગયા કે x બરાબર -5 અને x બરાબર -2. હવે તમારું સૂત્ર મૂકો કે શૂન્યનો સરવાળો શું, શૂન્યનો ગુણાકાર. તો અહીં લખો, તમારે જો એવું હેડિંગ મારવું તો સીધું ત્યાં થઈ જાય, તો થોડુંક એમને જોવાવાળાને સારું લાગે. આવું લખી શકો તમે, શૂન્યોના આવું લખી દો શૂન્યનો સરવાળા માટે એક્ઝામમાં. તો શું કે એમને જોવાવાળાને ખબર પડી જાય શૂન્યનો સરવાળો. તો જો પછી સીધું સૂત્ર, પછી તમે સીધું સૂત્ર મૂકી કે આલ્ફા પ્લસ બીટા બરાબર -bના છેદમાં a બરાબર b શું છે, એક્સનો સહગુણક, અને એ શું છે, એક્સ સ્ક્વેરનો સહગુણક બરાબર. હું ડોટ કરું, શોર્ટમાં લખ્યું, તમારે એવું લખી નાખવાનું. અથવા તો બીની બાજુમાં પણ તમે કાઉન્સમાં લઈ શકો. એવું નથી કે આ રીતનું સૂત્ર લખું, ચોપડીએ લખ્યું એવું. તમે જો આ રીતે પણ લખી શકો. આ બી છે, એના કાઉન્સમાં લઈ લો. બીના કાઉન્સમાં લઈ લો અહીંયા કે એક્સનો સહગુણક. હવે અહીંયા બાજુમાં લખી શકો એક્સ સ્ક્વેરનો, એ શું છે, એક્સ સ્ક્વેરનો સહગુણક. વાત પતી ગઈ સીધું. હવે આલ્ફા વત્તા બીટા શું છે, તો એકને કહી દેવાનું આલ્ફા અને એકને કહી દેવાનું બીટા. એવું નીચે લખવાનું કે આલ્ફા બરાબર -5, બીટા બરાબર -2, એટલે ચાલુ જાય. તો જો અહીં -5 વત્તા -2 બરાબર. અહીં બી શું આવ્યું, તો આને એબીસી સાથે સરખાવો, એ બી અને સી સાથે, એટલે સહગુણક જોવાનો. તો એક્સ સ્ક્વેરનો સહગુણક કોઈ છે નથી, કોઈનો હોય તો એ બરાબર 1, બી બરાબર 7 અને સી બરાબર 10 બરાબર. આપણે હું ચોખ્ખું થોડુંક લખી દઉં તો તમને વધારે મજા આવે. અહીં તમે જોઈ લો કે એક્સ સ્ક્વેરનો આગળ કોઈ નથી. આપણે આને એક્સ સ્ક્વેર વત્તા bx પ્લસ સી સાથે સરખાવો, તો જો એક્સ સ્ક્વેર જાય, એની જગ્યાએ કોઈ છે નથી, તો એ બરાબર 1. એવી રીતે બીની જગ્યાએ 7 અને સીની જગ્યાએ 10. તો તમે જોઈ શકો છો એની કિંમત કેટલી છે, તો કે 1. અહીં બી કેટલા છે, 7,
તો લખો 7, અહીં સૂત્રનું માઇનસ. હવે અહીં તમે જો -5 વત્તે ઓછે ઓછા -2 બરાબર, અહીં તો -7 હતા તો ઓલરેડી અહીં જો -7 બરાબર -7, તો આ સંબંધ ચેક થઈ ગયો કહેવાય. સમજ્યા? આવી જ રીતે શૂન્યોના ગુણાકાર માટે કરવાનું. તો ચાલો આપણે જોઈએ. શૂન્યોના ગુણાકાર માટે કરીને હવે સીધું સૂત્ર મૂકી દેવાનું. આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a, જ્યાં c શું છે? અચળ પદ. આ શું છે? x² નો સગુણક. હવે તમે જો c ની કિંમત કેટલી હતી? તો કે 10, અને આ શું હતું? a એટલે કંઈ નહીં 1. હવે અહીંયા આલ્ફા લો તો આલ્ફા શું હતું? -5. હવે ઇન્ટુ એટલે ગુણાકાર -2, તો 5 દુને 10, માઇનસ માઇનસ પ્લસ ને 10/1 એટલે 10. તો આવી ગયો તમારો જવાબ. જોઈ લો. હવે આગળ વધીએ. આગળ વધતા પહેલાં તમે એક વખત આ દાખલો ખાસ વિડીયો પોઝ કરીને જોવો હોય તો જોઈ લેજો, કઈ રીતે આમાં કામ થયું છે. સંબંધ મેળવવો એટલે શું? બરાબર બંને બાજુ સરખા આવવા જોઈએ સૂત્રથી પણ, અને શૂન્યોના સરવાળા અને ગુણાકાર કરીને પણ. જો જવાબ સરખા આવે તો તમે જે ગણ્યું છે એ સાચું છે, અથવા જો બંને બરાબરની બાજુ સરખા નહીં આવતા તો નથી આવતા, તો ત્યાં ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ રહેલી છે. એટલે ખાસ તમે ધ્યાન રાખજો.